નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે રોડ સેફટી એ તમારા હાથમાં છે તેને લઈને. કારણ કે રોડ સેફટીની વાત થતી હોય તો ત્યારે સૌથી મહત્વની વાત હોય છે કે ના તમારે તમારા વાહનની જે ગતિ છે તેને તમારે કાબૂમાં રાખવાની છે. ઘણા બધા વ્યક્તિઓ એવું હોય છે કે ના ગમે તેમ કરીને હું તો જલ્દી પહોંચી જાઉં, આ ઓવરટેક કરી નાખું, અહીંયાથી આમ નીકળી જાઉં, અહીંયાથી આમ નીકળી જાઉં. ક્યાંક એ પ્રકારની જે પરિસ્થિતિ તો જોવા મળતી હોય છે ત્યારે સવાલ પણ અત્યારે તો એ જ યથાવત જોવા મળતો હોય છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં પણ રોડ સેફટીને લઈને કેમ અત્યારે તો કોઈ મહત્ત્વની જે કાર્યવાહી નથી જોવા મળતી. રોડ એક્સિડન્ટથી જે પ્રમાણે 7,117 જેટલાના મૃત્યુ નિપજ્યા હોય તેવી વિગતો પણ સામે આવી છે. 82% રોડ એક્સિડન્ટની જે ઘટના છે તે ઓવર સ્પીડના કારણે જવાબદાર થઈ હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવી છે. આ આંકડો ના મારા ઘરનો છે કે ના અહીંયા કોઈના પણ એવું નહીં, પરંતુ આ રાજ્ય સરકારના જે આંકડા છે ને જે આ પરિસ્થિતિ સામે આવી છે ને તેમાં પણ ઓવર સ્પીડિંગના કારણે અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં 1,586 જેટલા અકસ્માત થયા છે. ત્યારબાદ સુરત, ત્યારબાદ રાજકોટ અને ત્યારબાદ વડોદરામાં જે સતત અકસ્માતોની સંખ્યા વધી ગઈ છે. તો બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક રાત હોય કે પછી સવાર હોય ત્યારે જ સૌથી વધારે અકસ્માતની જે સંખ્યા વધતી હોય ને તે પરિસ્થિતિ સામે આવી છે. અને જ્યારે એમ કહેવાય ને કે ડ્રાઇવિંગમાં બેદરકારી હોય ને તેના લઈને સૌથી મહત્ત્વની જે બાબત સામે આવી છે. હમણાં 2 દિવસ પહેલાંની જ વાત છે કે અમદાવાદના ટ્રાફિક ડીસીબી દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે નશેડીઓની સંખ્યા વધી ગઈ, એટલા માટે અત્યારે તો રોડ એક્સિડન્ટની સંખ્યા વધી હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર કે જેઓ એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના ચીફ મેન્ટર છે, અને સાથે સાથે જ રોડ સેફટી એક્સપર્ટ એવા યોગેશભાઈ મિસ્ત્રી પર અમારી સાથે જોડી ગયા છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રવીણભાઈ, છેલ્લા ઘણા વખતથી આપણે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરતા આવ્યા છીએ, પણ જે આંકડા સામે આવ્યા છે, રેશ ડ્રાઇવિંગની જે બાબતો અત્યારે સામે આવી છે, અને સાથે સાથે એક સવાલ એ પણ અત્યારે તો જે આવ્યો છે કે ના આ જે માર્ગ અકસ્માતમાં સૌથી વધારે જવાબદાર હોય તો ક્યાંક ડ્રાઈવરની બેદરકારી છે, અને તેની સાથે જે રેશ ડ્રાઇવિંગ એટલે જે ઓવર સ્પીડિંગ જે અત્યારે તો કરવામાં આવ્યું છે ને તે સૌથી વધારે જવાબદાર હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. પ્રવીણભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલાં તો આ જે આંકડા અત્યારે તો જે સામે આવ્યા છે તેને લઈને. પહેલી વાત તો એ કે આ આંકડા 2024ના છે, એટલે કે આ લેટેસ્ટ આંકડા આપણી દ્રષ્ટિએ ગણાય નહીં. એટલે કે અત્યારે તો એ આંકડા એનાથી પણ વધારે ખરાબ હશે એવું આપણે રસ્તા પર રોજ જોઈ રહ્યા છીએ. જે રીતે તમે જાહેરાતો કરતા હો છો ન્યૂઝમાં કેટલા ગયા, કેટલાને વાગ્યું, તો એ વસ્તુ વધતી ગઈ છે, એમાં કોઈ સંશય નથી. અને આ આંકડાને આપણે માનવા જ પડે એવા આંકડા છે. હવે જે તકલીફ છે તે આપણે જાણીએ છીએ કે સૌથી વધારે અકસ્માતનું કારણ કોણ, તો બેઝિકલી સ્વયં પોતે. જો એ ગણે તો ધારો કે ડ્રાઈવર છે તો એનાથી અકસ્માત થાય છે. પગે ચાલનારો છે તો એ પણ એ જો ધ્યાન દઈને ના ચાલતો હોય તો સ્વાભાવિક છે કે અકસ્માત થાય. એટલે કે જેને અકસ્માત થાય છે એને પોતે, તમે જે કહ્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વિચારવાની એને પોતે જરૂર છે કે હું આ અકસ્માતમાંથી કેવી રીતે બચું. અત્યારની મોટા ભાગની ગાડીઓની અંદર હવે અંદર જો તમે સ્પીડથી વાહન ચલાવો અમુક સ્પીડથી, અને જો તમે સેટ કર્યું હોય તો વાહન જ તમને કહે છે કે ભાઈ તમે વાહન ધીરું કરો. આપણને બધાને ખબર છે કે હાઈવે ઉપરના રસ્તા જે છે, બહાર શહેરની બહારના રસ્તા, તો એને 80 કિલોમીટરથી વધારે સ્પીડથી ચલાવવાનું નથી. પણ WHO એ કહ્યું છે કે ભાઈ તમે 30 કિલોમીટરથી જ વાહનો શહેરમાં ચલાવો, કારણ કે શહેર જીવવા માટે છે. તો આપણે અમદાવાદની અંદર અને સુરત જેવા મોટા શહેરોમાં જોઈએ છે કે લોકો ગમે તેમ ઓવર સ્પીડથી વાહનો ચલાવે, સ્પીડથી જ વાહનો બધા ચલાવવાના ટેવાઈ ગયા છે. અને વધારે બીજી ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે સિગ્નલ જમ્પ કરવો, રોંગ સાઈડથી જવું, વાહનને લેફ્ટ ટર્ન ફ્રી આપણે ત્યાં અમદાવાદમાં છે, એ ફ્રી લેફ્ટ ટર્નને બધા ઓક્યુપાય કરી દે. જેવો સિગ્નલ ચાલુ થાય એટલે લેફ્ટમાંથી એવો સીધો રાઈટ વળવા આગળ ઘૂસે. હવે આ બધા અકસ્માતો 4 રસ્તે પુષ્કળ થતા હોય છે. તો એ અકસ્માતો રોકી કોણ શકે? ગવર્મેન્ટ ગમે તેટલા કાયદા કરે
તો એ રોકી શકાવાના નથી. ધારો કે અત્યારે એક ચલણ આપવામાં આવે તો એ ચલણની ઇફેક્ટ કેટલા દિવસ પછી એ વ્યક્તિને ખબર પડે છે કે મને ચલણ આવ્યું? 4 દાડા પછી એ ચલણ એના મગજમાંથી વિસરાઈ જાય છે, એને એની કઈ સિરિયસનેસ રહેતી નથી. એટલે કે હવે કંઈક નવા રસ્તા શોધવાની જરૂર છે. તમને જાણીને આનંદ થશે કે સેપ્ટ યુનિવર્સિટી વાળાએ એક પ્રોગ્રામ ગોઠવ્યો છે કે સ્મેટનો શું ઉપયોગ, સાયન્સ, મેથેમેટિક્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, તો એનાથી આપણે કેવી રીતે અકસ્માતો રોકીએ એના વિશે જોવાની આ બાળકો 9માંથી 12મા ધોરણ વાળાને પ્રોજેક્ટ કરાવવાના છે કે જેથી કરીને કંઈક નવો પ્રાણ આવે, કંઈક નવી રીત આવે. અત્યારે આપણે જે કંઈક કરીએ, ધારો કે અત્યારે સ્પીડ ઘટાડવા માટે શું તો કે બમ્પ મૂકીએ આપણે. હવે બમ્પ પરથી એને વાગે એ શક્ય છે, ડેમેજ થાય એ શક્ય છે, પણ બમ્પ એ આન્સર જો હોત તો આ અકસ્માતો અટકી ગયા હોત. એટલે કે બમ્પ પોતે એકલો આન્સર નથી. બીજું, બમ્પ તમે ક્યાં મૂકો? આખા રસ્તે 100 મીટરે તો બમ્પ મૂકવાના નથી. બમ્પ મૂકશો ક્યાંક જ્યાં વસ્તી વધારે હોય ત્યાં. એટલે કે જ્યાં વસ્તી નથી ત્યાં લોકો સ્પીડમાં ચલાવવાના છે. હવે એઆઈ ટેકનોલોજી જે આવી છે, જે હાઈવે પર અત્યારે ઉપયોગમાં લેવામાં આવી રહી છે, એ જ ટેકનોલોજીને શહેરોમાં પણ વાપરવાની જરૂર છે. જ્યાં સુધી જે વ્યક્તિ સ્પીડથી ચલાવે, લાઇટ જમ્પ કરે, કંઈક પણ કાયદાનું ઉલ્લંઘન કરે તો એને તરત જ સમજાય, સંભળાય એવો મેસેજ આવે અને બીજા લોકોમાં પણ એને અવાજ આવે. દાખલા રૂપે બોમ્બેની અંદર એ લોકોએ ચાલુ કરેલું કે તમે હોર્ન મારો તો સિગ્નલ પડે જ નહીં. પછી જયારે તમે હોર્ન મારતા બનતા હો પછી સિગ્નલ ચાલુ થાય. તો આ બધા નવા જે પ્રયોગો છે, મને એવું લાગે છે કે એને ઝડપથી લાવવાની યજ્ઞભાઈ જરૂર છે કે જેથી બિલકુલ કરીને બિલકુલ સાચી વાત છે. વાહનને સ્પીડથી ચલાવતા અટકે. પણ સ્પીડ એક સૌથી મોટું તકલીફ વાળું છે કે જેનાથી લોકો મરે છે. સાહેબ, હેડ ઇન્જરી થવાની શક્યતા કેટલી બધી વધી જાય. અને એમાં 2 વ્હીલર્સ વાળા 50% જે મરી જાય છે 2 વ્હીલર વાળા મરી જાય છે. સાહેબ, રસ્તે ચાલનારા જે છે એ 21% મરી જાય છે. એટલે કે આપણે જે ધ્યાન આપવાની જરૂર છે બધાએ અને ગવર્મેન્ટે, તે કેવી રીતે 2 વ્હીલર વાળાને અકસ્માત ના થાય, કેવી રીતે પગે ચાલનારને અકસ્માત ના થાય, આના રસ્તા શોધવાની તાતી જરૂર મારી દ્રષ્ટિએ દેખાય છે. અને વી મસ્ટ નાવ યુઝ એઆઈ, એનો ઉપયોગ કરીએ અને ઝડપથી આ અકસ્માતો રોકાય એવું કરીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જે પ્રમાણેના જે એમ કહેવાય ને કે આંકડાઓ જે સામે આવ્યા છે તે ચોક્કસથી ક્યાંક સવાલ ઊભા કરે એવા છે. વર્ષ 2023માં પણ જે આંકડા સામે આવ્યા હતા તેનાથી ચલો થોડા ઘણા ઓછા અત્યારે જોવા તો મળી રહ્યા છે, પણ અત્યારે એમ જ કહેવાય ને કે ના, અત્યારે અકસ્માતની સંખ્યામાં વધારો તો છે. અને તેમાં પણ જે સાંજે 6 થી 9 દરમિયાન સૌથી વધુ એક્સિડન્ટ થતા હોય ને તેમાં પણ 2 વ્હીલર ચાલકોના મૃત્યુના પ્રમાણમાં જે સતત વધારો સાંજના સમયગાળામાં થતો હોય ને એ પ્રમાણેની બાબત પણ સામે આવી છે. યોગેશભાઈ, તમે અને મેં અને પ્રવીણભાઈ આપણે બધા એટલા બધા શો કર્યા છે ને કે જેમાં આપણે દરેક લોકોને સમજાવીએ છીએ કે ભાઈ ઓવર સ્પીડિંગ ના કરો. તમારે કોઈ પણ જગ્યાએ તમારે પહોંચવું છે, સમજી શકાય છે કે ના સમય અત્યારે પહોંચવું બહુ જરૂરી છે, પછી ઓફિસ હોય કે અન્ય કોઈ પણ કામકાજ હોય, થોડા વહેલા નીકળો કે ના અત્યારે એ સમયે તમે પહોંચી પણ શકો. પણ અત્યારે તો એવું છે કે 1:30 વાગે અત્યારે પહોંચવાનું હોય તો 1 વાગે તો નીકળવાનું. આપણે તો શું 10 મિનિટમાં પહોંચી જઈશું. હમણાં જે આપણે ક્લચ ઉપર જે પગ મૂક્યો અને એમાં જે એક્સિલેટર આપ્યું અને પછી તો જો ગાડી આપણી જાય, એ પ્રમાણેનું ક્યાંક વિચારસરણી છે ને હવે તેને બદલવી એ બહુ જરૂરી છે. કારણ કે અત્યારે જે રેશ ડ્રાઇવિંગના જે કેસ સતત સામે આવી રહ્યા છે, સવાર હોય કે સાંજ હોય, અને તેમાં પણ આપે પણ જોયું હશે જે આંકડા સામે આવ્યા કે ઓફિસ ટાઈમિંગ જે છે ને એમાં જ અત્યારે સૌથી વધારે આ અકસ્માતો જે વધતા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. તો લાગે છે હવે ઓવર સ્પીડિંગ માટે પણ ક્યાંક ચલો સીસીટીવી ને બધું જ છે આપણા ત્યાં, એમાં કોઈ ના નહીં, પણ હવે પ્રોપરલી એની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થવું એ બહુ જરૂરી છે કે ભાઈ અહીંયા આ સ્પીડ ઉપર જ અત્યારે ચલાવી, આ સ્પીડથી જો વધારે કરશો તો અત્યારે તમને જ પ્રોબ્લેમ થશે. એ પ્રમાણે હવે ક્યાંક એમ કહેવાય કે ના, હવે ઇમ્પ્લિમેન્ટેશન બહુ જ વધારે પડતું કડક બનાવવું એ બહુ જરૂરી છે. તેમ ચોક્કસપણે આ વાતથી આપણે સહેમત છે, બધા જ સહેમત છે કે ઓવર સ્પીડિંગના લીધે અકસ્માતો જે થાય છે એ ખૂબ ગંભીર પ્રકારના અને ચોક્કસપણે ફેટલ એક્સિડન્ટ્સ માટેનું કારણ ઓવર સ્પીડિંગ વાહનો છે. હવે આપણે એક વસ્તુ સમજીએ કે જે માળખું છે એન્ફોર્સમેન્ટ,
જ્યારે બી આ જેટલા બી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જ્યારે જે મેટર્સ ચાલે છે લગભગ મોટા ભાગની PIL જ છે, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જ છે બધી આ. હવે એમાં હાઈકોર્ટો અથવા તો જે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ એમનું એક જ કહેવું છે કે તમે એન્ફોર્સમેન્ટ વધારો. એન્ફોર્સમેન્ટ પબ્લિક ડિસિપ્લિનમાં નથી રહેતી અને એને લાવવા માટે એન્ફોર્સમેન્ટ એકમાત્ર ઉપાય છે જેથી એન્ફોર્સમેન્ટ સ્ટ્રિક્ટ થાય અને આના ઉપર આપણે કંટ્રોલ પામી શકીએ. હવે સૌથી આપણા રાજ્યમાં સૌથી વધુ ગતિના માર્ગો કહીએ તો અત્યારે છે આપણે એક્સપ્રેસ વે, જે અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બન્યો છે, પ્લસ આપણો જૂનો બરોડાથી અમદાવાદનો જે એક્સપ્રેસ વે છે. હવે એન્ફોર્સમેન્ટના સાધનો બાબતે વાત કરીએ આપણે તો આજની તારીખે પણ બરોડાથી અમદાવાદનો જે એક્સપ્રેસ વે છે એના ઉપર ATMS સિસ્ટમ જે છે, એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, જેનો મુખ્ય હેતુ એમરજન્સી રેસ્પોન્સ, રેસ્ક્યુ અને ઓવર સ્પીડિંગ કે કોઈ ગફલતભરી રીતે વાહનો ચલાવતું હોય એને આઈડેન્ટિફાઈ કરવા માટેનો છે. ગુજરાત રાજ્યમાં જેટલા બી હાઈવેઝ છે આપણા, ઇન્ક્લુડિંગ એક્સપ્રેસવેઝ અને હાઈવેઝ, જે NHAI એટલે નેશનલ હાઈવે ઓથોરિટીની અંડરમાં આવે છે, એમાં મારી પાસે ઝોન વાઇઝ ડેટા છે. એમાં મોટા ભાગના હાઈવેઝ ઉપર આ જે સિસ્ટમ છે ATMS, એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, એ લાગી જ નથી. હવે આજે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ જે ડાયરેક્શન છે એ 2016માં પહેલા MORTH જે બહાર પાડી હતી અને દેટ વોઝ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ ઓન ઓલ નેશનલ હાઈવેઝ એક્રોસ ઇન્ડિયા. બધા ટોલ તો આ લોકો ઉઘરાવે છે, એવરી યર ટોલ વધી બી જાય છે, પરંતુ આ જે સેફટીની બાબતો છે એ બાબતે NHAI બહુ ગંભીર નથી. આટલા બધા ટોલ ઉઘરાવવા પછી પણ જે ATMS બાબતનું જે બજેટ છે એ લોકોએ ટાઈમલી એલોકેટ નથી કર્યું. કહેવાનો બાબત એ છે કે ઓવર સ્પીડિંગ અથવા તો લેન ડ્રાઇવિંગ જે મુખ્ય કારણો છે વધુ પડતી ગતિના હાઈવે ઉપર, એના બાબતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે એ હજુ પર્યાપ્ત નથી. ત્યાર પછી આપણે ચલાનની વાત કરીએ. જો કોઈ આવું કરતા પકડાય તો શું શું પગલાં લેવા જોઈએ? ફોર એક્ઝામ્પલ ચલાન છે. ત્યાર પછી કોઈ ઓવરલોડેડ વાહન હોય તો એને ડિટેન કરવાની જોગવાઈ છે, જે RTO દ્વારા કરવામાં આવે છે. કોઈ વાહનની ફિટનેસ નથી, ફોર એક્ઝામ્પલ LED લાઇટ છે, તો LED લાઇટ લગાવવામાં આવે છે જે ખૂબ જોખમી છે. એ ઓલ ઓવર ઇન્ડિયા બહુ મોટો પ્રશ્ન છે. હાલમાં જે રોંગ સાઈડ ડ્રાઇવિંગ, લોકો રોંગ સાઈડ વાહનો ચલાવે છે એમાં બી LED લાઇટ લગાવીને ચલાવે છે. આજે મોટા ટ્રક, ડમ્પર્સ, એમાં બી લોકો જે કંપની આપેલી લાઇટ છે એ સિવાય તદુપરાંત LED લાઇટ લગાવે છે. એટલે આ બધા કારણો મોટા અકસ્માત સર્જે છે. હવે આ બાબતે એન્ફોર્સમેન્ટ ક્યાં? અત્યારે હાલમાં જ પબ્લિક ડોમેન ઉપર એક આપણું આ જે એક્ઝિક્યુટિવ કમિટી છે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની, એની વેબસાઇટ ઉપર અમે એક મિનિટ્સ એમની રેફર કરી, ફેબ્રુઆરીમાં ગઈ હતી મીટિંગ. આ બધી બાબતો દે હેવ આઈડેન્ટિફાઈડ એન્ડ દે હેવ મેડ એન એક્શન પ્લાન. એક્શન પ્લાન છે, પણ પબ્લિકમાં જે પબ્લિક જ્યારે વી કમ ઓન રોડ્સ ત્યારે એ એક્શન પ્લાન કશે કામ કરતા હોય એવું દેખાતું નથી. ફોર એક્ઝામ્પલ LED લાઇટ માટે, ટ્રક ઓવરલોડિંગ માટે, રોંગ સાઈડ ડ્રાઇવિંગ, લેન ડિસિપ્લિન, બધા માટે સૂચનો છે અને એ સૂચનોની સામે જે તે ઓથોરિટી છે એ લોકોએ કામગીરી કરવાની છે. હવે કેટલા અંશે આ કામગીરી થાય છે એ આપણે રોજ આપણી દિનચર્યામાં જોઈએ છે. પ્લસ કાણાબર સાહેબે જે વાત કરી, આ જે NCR આપણે જે આ રિપોર્ટ છે એ 2024નો છે. અત્યારે જે આ એક્ઝિક્યુટિવ કમિટીની જે મિટિંગ ગઈ છે એના પ્રમાણે હું તમને જે ફેટલ એક્સિડન્ટના આંકડા છે એ હું રિપીટ કરું છું. 2024માં 15,588 એક્સિડન્ટ થયા છે, જેમાં 7,717 ફેટલ એક્સિડન્ટ થયા છે. 2025નો બી આંકડો છે. 2025માં 16,181 એક્સિડન્ટ થયા છે અને એમાં 7,889 ફેટાલિટીઝ થયા છે. 2024માં 9,301 ગ્રીવિયસ ઇન્જરીઝના કેસીસ છે, જ્યારે 2025માં 9,870 ગ્રીવિયસ કેસીસ છે. એટલે જે આંકડો છે એમાં ઉત્તર વધારો થતો જાય છે અને આમાં 2.23% ફેટાલિટીઝમાં વધારો છે.
અને નંબર ઓફ એક્સિડન્ટ્સમાં 3.6% વધારો છે. બીજું ખાસ જાણવા જેવું, આપણા રાજ્યમાં કુલ 460 બ્લેક સ્પોટ્સ છે. હવે આજની તારીખ, આપણે આજે છેલ્લા 5, 6, 7 વર્ષથી આપણે રોડ સેફટીની વાતો કરીએ છીએ અને પેન ઇન્ડિયા જાન્યુઆરી રોડ સેફટી મંથ પણ ઉજવાય છે. હવે આપણા રાજ્યમાં, આપણો રાજ્ય પ્રોએક્ટિવ રાજ્ય છે, આપણા રાજ્યમાં 460 બ્લેક સ્પોટ્સ કેટલી મોટી ક્ષતિ કહેવાય. હવે આ બાબતો, ઓવર સ્પીડિંગ, ડેફિનેટલી ઓવર સ્પીડિંગ અકસ્માતો થાય છે, પણ આ હું જે મહત્વનું કહેવા માંગુ છું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વાહનોની સંખ્યા વધી રહી છે, પોપ્યુલેશન વધી રહ્યું છે, 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, જસ્ટ બીકોઝ આપણા મેટ્રો સિટીઝમાં ટ્રાન્સપોર્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાપ્ત નથી, એના માટે વાહનોની ડેન્સિટી વધતી જાય છે. છેલ્લા 20 કે 25 વર્ષમાં આપણા જે રસ્તાઓની પહોળાઈ છે કે ટ્રાફિક કેરિંગ કેપેસિટી, એ એનહાન્સમેન્ટ ક્યાં? આઉટર રોડ બને છે ખરા મોટા મોટા, પણ સિટીની અંદર રોડ તમારે એક્સપેન્ડ કરવા હોય તો ડેમોલિશન કરવું પડે. એ બહુ શક્ય થાય એવી વાતો નથી. પણ એવું નથી લાગતું કે જે આપણે સીસીટીવી ને બધું જે લગાવ્યું છે એનું પ્રોપર જો ઇમ્પ્લિમેન્ટેશન થાય તો પછી બહારની સિટીમાં જે પ્રમાણેની જે પરિસ્થિતિ છે કે જ્યાં એમ કહેવાય ને કે 40ની અપ અત્યારે તો જાય તો ત્યાં અત્યારે તો મેમો આવી જાય, ઓરસ તમારા જે પણ બેંક એકાઉન્ટ હોય એમાંથી તાત્કાલિક રૂપિયા જ કપાઈ જાય. એ પ્રકારની ક્યાંક હવે શું સિસ્ટમ એ પણ હવે લાગુ કરવી પડશે. ફાસ્ટેગ સાથે જો એને ઇન્ટર રિલેટ કરી દઈએ તો એ શક્ય છે કે ડાયરેક્ટ ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા કપાઈ જાય. બિલકુલ. એટલે યોગેશભાઈ, જો આ પ્રમાણના જો અમુક નિર્ણયો લેવામાં આવે ને તો એમ કહેવાય ને કે જે અત્યારે 16,000 કે 15,000નો આંકડો, હું એમ નથી કહેતો ઓછો જ એકદમ થઈ જાય, પણ અડધો થઈ જાય તેવું પણ કહી શકીએ ખરી. કારણ કે ઘણા બધા લોકો પેલું ફાસ્ટેગમાંથી રૂપિયા કપાય કે ગમે ત્યાંથી અત્યારે કપાય, પણ જેવા રૂપિયા અત્યારે કટ થવાનું ચાલુ થશે ને તો ત્યાં લોકો એમને અત્યારે તો સમજી જશે કે ના ભાઈ અહીંયા ઓવર સ્પીડિંગ નથી કરવું. એટલે એવું લાગે છે કે ના હવે ક્યાંક એ પ્રકારના પણ હવે નિયમો અમલીકરણમાં લાવવા જોઈએ તેમ. યોગેશભાઈ, સોરી, આપણે આવું કંઈ કરવામાં આવે એટલે એન્ફોર્સમેન્ટ ઇફેક્ટિવ કરવા માટે જે પગલાં લેવાશે એનો ચોક્કસપણે એક સારો રિઝલ્ટ દેખાશે જ. અને પહેલું તો શું છે કે એન્ફોર્સમેન્ટ સ્ટ્રિક્ટ થાય એટલે લોકોના મનમાં એક બીક રહે. આજે આપણે વાત કરી હેલ્મેટની, હેલ્મેટમાં ઘણી વાર ડ્રાઈવો થાય છે, સીસીટીવીઝ બી છે, ઈ ચલાન બી અપાય છે, પણ એનું જે ઇફેક્ટિવ રિઝલ્ટ દેખાવું જોઈએ રસ્તાઓ ઉપર, એ જ્યારે ઝુંબેશ ચાલે છે ત્યારે ફક્ત થોડા દિવસો માટે હોય છે, પછી ફરી જેસે તે જેવી સ્થિતિ જોવા મળે છે. એવી રીતે દરેક બાબતે એલઈડી લાઇટ્સ, ઓવરલોડિંગ વ્હીકલ્સ, લેન ડિસિપ્લિન, જ્યારે ઝુંબેશ થાય છે અને મીડિયામાં આવે છે ત્યારે 2-3 દિવસો કે 4-5 દિવસ, મોટો અઠવાડિયા, 10 દિવસ, ત્યાં સુધી લોકો સિરિયસ રહી છે, પણ પરંતુ પાછા જે તે સ્થિતિમાં આવી જાય છે. બિલકુલ સાચી વાત છે. આ તો પેલું ટ્રાફિક ડ્રાઈવ જેવું થયું યોગેશભાઈ. આ તો કે પેલું છે ને 10 દિવસ માટે ડ્રાઈવ કરવામાં આવે ત્યાં સુધી બધા હેલ્મેટ પહેરીને જોવા મળે અને પછી જો 11મો દિવસ, હું એમ નથી કહેતો ના 2 દિવસ પછી 11મો દિવસ એવો જોવા મળે, અરે હું તો હેલ્મેટ ભૂલી ગયો, અરે મારે એક કામ હતું ને એટલા માટે હું હેલ્મેટ છે ને ઘરેથી લેવાનું જ અત્યારે તો ક્યાં રહી ગયું, એક જગ્યા હું જતો તો ત્યાં અત્યારે તો મૂકી દીધું, પછી ક્યાંક એ પ્રકારના બાના જોવા મળતા હોય છે. એટલે પ્રવીણભાઈ, એવું લાગે છે ખરી કે હવે નિયમો ક્યાંક કડક બનાવવા પડશે? ચલો, આ તો ઓવર સ્પીડિંગની વાત છે અને તમને પણ ખબર છે, મને પણ ખબર છે અને યોગેશભાઈને પણ ખબર છે કે જ્યારે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવશે તો સૌથી પહેલો તો વિરોધ જ થશે કે ભાઈ આવું કેમ. પણ આ બાબત એમના માટે છે કારણ કે ઓવર સ્પીડિંગમાં માર્ક અકસ્માત અત્યારે તો જો ઘટશે તો એમને પણ અત્યારે તો જે લાઈફ સેફટીની અત્યારે સવાલ છે, એમના જે એમ કહેવાય ને કે એના ફેમિલી મેમ્બર્સ માટે પણ હશે અને ફ્રેન્ડ્સ માટે પણ સારું છે. તો લાગે છે કે આ પ્રકારના હવે નિયમોનો અમલ કરાવવો એ બહુ જરૂરી બની ગયો છે તેમ. સ્વાભાવિક છે, નિયમો બનાવ્યા કેમ? કારણ કે એની જરૂર છે, જેની જરૂર છે તો એ પડાવવા જ જોઈએ. પણ મુખ્ય વાત એ છે કે જે લોકો રસ્તા પર સ્પીડથી ડ્રાઈવ કરે છે, લેન તોડે છે, સ્ટોપ લાઇનથી આગળ જતા રહે છે, રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરે છે, દારૂ અથવા ડ્રગ્સ લઈને ડ્રાઇવિંગ કરે છે, ઓવરલોડિંગ કરે છે, તો આ જે છે એ એક આપણી બિહેવિયર એવી છે. કઈ બિહેવિયર છે તો કે આપણે વી આર ઇરિસ્પોન્સિબલ, લોકો ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઇવિંગ કરતા હોય છે,
કે જેથી અકસ્માત થાય. એટલે કે જે કઈ રસ્તા આપણે અકસ્માત રોકવાના અત્યાર સુધી આપણે વાપર્યા છે અને જે ફોલો કરી રહ્યા છે એ ઇફેક્ટિવ નથી. હવે એને ઇફેક્ટિવ કેવી રીતે બનાવવા? જ્યાં સુધી જે વ્યક્તિ કંઈક પણ ખોટું કરે એ વ્યક્તિને એના સગાઓને, ધારો કે આજે એક સ્ટુડન્ટ છે અને એવો હેલ્મેટ પહેર્યા વગર સ્કૂલમાં ગયો, તો એ હેલ્મેટ પહેર્યા વગર જાય તો તરત જ દરવાજા ઉપર જ એને પકડવામાં આવે કે ભાઈ તારે આ હેલ્મેટ પહેર્યા વગર અંદર આવવાનું નથી. અને એના મા બાપને તરત જ મેસેજ જાય, ક્લાસની અંદર કહેવામાં આવે કે આજે આ વર્ગનો વિદ્યાર્થી હેલ્મેટ પહેર્યા વગર આવ્યો. એટલે કે એને શરમાવવામાં આવે. એના બિહેવિયરલ ચેન્જીસ કરવા માટે નવી જાતના પગલાં લેવાની જરૂર છે. અને એની અંદર આપણી પાસે હવે જે નવી એઆઈ છે, આપણી પાસે જે નવા રસ્તા છે એને અપનાવવાની સખ્ત જરૂર છે. એની અંદર થોડાક ખર્ચા કદાચ વધે, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે ઘણી બધી જિંદગીઓ બચાવશું, ઘણા બધા હોસ્પિટલોની બેડને ઓક્યુપાય કરતા ઓછી કરશું. એટલે કે ખર્ચા ઘટવાના છે. તમે અત્યારે જો એઆઈનો ઉપયોગ કરશો તો સારું. હમણાં જ યોગેશભાઈએ કહ્યું કે ભાઈ એડવાન્સ ટેકનોલોજી આવી છે, પણ વપરાય છે કેટલી? વપરાતી નથી અનફોર્ચ્યુનેટલી, અથવા વર્ક પછી કરતી યોગેશભાઈ સોરી પ્રવીણભાઈ, પછી એક એવી પરિસ્થિતિ જોવા મળશે ને કે પેલો જે મોટો એક્સિડન્ટ જે થયો હતો તથ્ય પટેલ વાળો, એ વખતે ક્યાંક ખબર પડશે કે ના આ પરિસ્થિતિ અત્યારે ખરાબ છે, એટલે પ્રવીણભાઈ બધા પછી જ જાગશે એવું લાગે છે. એવું જ છે. તકલીફ પછી કોઈ જાગતા જ નથી. ધારો કે જેને આજે ધારો કે સિગ્નલ તોડ્યો અને એને જે મેમો આવે છે એ જ મિનિટે નથી આવતો એના ખાતામાં, અથવા એના ફોન પર એ આવે છે 15 દિવસે, મહિને. હવે એની ઇફેક્ટ જ નથી રહેતી, એની કે એને પડી નથી. એટલે કે જ્યાં સુધી એને શરમાવીએ નહીં કે આ કરાય નહીં, સોસાયટીમાં એનું નામ બગડે, એવા બધા પગલાં લેવાની મને લાગે છે હવે ખાસ જરૂર આવી છે. કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નિયમ તોડે એટલે એના સમાજને, એની સોસાયટીને, ઘરનાને બધાને ખબર પડે કે આણે આ ભૂલ કરી હતી, આણે આ નિયમ તોડ્યો. એટલે ત્યાં જઈને જ્યાં મોટાપણું દેખાડતો હોય એ દેખાડે નહીં. અત્યારે આપણે ત્યાં દાખલા રૂપે સરઘસો નીકળે છે. જે સરઘસો નીકળે છે એની અંદર બધાએ હેલ્મેટ પહેરવી જોઈએ, કોઈ પણ પક્ષનો એ હોય. પણ આપણે જોઈએ છે કે કોઈ પણ પક્ષના સરઘસમાં હેલ્મેટ વાળા હોતા જ નથી, હેલ્મેટ વગરના જ બધા નીકળે છે. હવે જો આપણા લીડર્સ એવો દાખલો પૂરો પાડે કે અમે બધા હેલ્મેટ નહીં વાપરીએ, થાય તે કરો, અને થાય તે કરોમાં કશું થતું નથી, હકીકત છે. એટલે કે જ્યાં સુધી સારા દાખલાઓ આપણે બેસાડશું નહીં, જ્યાં સુધી આપણે લોકો શરમાય એમના ભૂલમાં એવા આપણે પગલાં નહીં લઈએ, ત્યાં સુધી સુધરે એવું મને દેખાતું નથી. કારણ કે જ્યાં સુધી લોકોનો વ્યવહાર, લોકોની બિહેવિયર રસ્તા પરની સુધરશે નહીં, ત્યાં સુધી આ બધું સુધરશે નહીં. એટલે કે દરેક સ્ટેક હોલ્ડરને હું ફરીથી આજે કહું કે એને પોતે એકાઉન્ટેબલ બનવું જ પડે. મ્યુનિસિપાલિટીએ જોવું જ પડે કે ભાઈ રસ્તા બરાબર છે, નવી એડવાન્સ સિસ્ટમ આવે, બધી નાખવામાં આવે અને એને સરખી રીતે મેન્ટેન કરવામાં આવે. પોલીસ પણ ધ્યાન રાખે. કેમેરા છે એટલે આપણે બસ પતી ગયું એવું નહીં. કે કેમેરા છે તો એ કેમેરાનો ઉપયોગ કરીને તરત ને તરત પેલાને લપડ પડતી હોય એવું પગલું લેવાય. બિલકુલ એટલે હવે છે ને હવે એવું લાગે છે કે ના નિયમો જ અત્યારે તો બનાવવા બહુ જરૂરી છે. પણ યોગેશભાઈ એક છેલ્લો સવાલ, એવું નથી લાગતું કે અત્યારના યુવા વર્ગને પણ હવે સમજાવવાનો એક સમય આવી ગયો છે તેમ કે ના હવે ઓવર સ્પીડિંગ તેમણે ઘટાડવું જોઈએ? તમે મૂવીઝ જુઓ, મૂવીઝથી ઇન્સ્પાયર થાઓ છો, પણ એ પ્રમાણે ઇન્સ્પાયર ના થાઓ કે ક્યાંક તમારા જીવને જોખમ થાય અને અન્યના કોઈ પણ જીવને જોખમ થાય. તો એવું લાગે છે કે ના હવે યુથમાં પણ એક અવેરનેસ લાવવી એ બહુ જરૂરી બની ગઈ છે તેમ? પણ યુથમાં અવેરનેસ લાવવાની બહુ મોટી તાતડીની જરૂર છે. કારણ અત્યારે શું છે કે અત્યારે કોઈક ટીનેજર છે, એ લોકોની ફેમિલી ફાઇનાન્શિયલ કેપેસિટી સારી નથી, તો પણ છોકરાઓ જે ટીનેજર્સ છે દે આર ગોઈંગ ફોર સ્પીડ બાઇક્સ, રાઈટ, જે અરાઉન્ડ 150, 100, 200, 250 સીસી સ્પોર્ટ્સ બાઇક છે. પ્લસ એટલે શું છે કે લોકોને ક્રેઝ છે દેખાવ ઉપર, રાઈટ, દે વોન્ટ હાઈ સ્પીડ બાઇક્સ. હવે હાઈ સ્પીડ બાઇક્સની આપણી પાસે જે રસ્તાઓ છે, સિટીના રસ્તાઓ છે કે રૂરલ રોડ છે, એ એટલા પર્યાપ્ત નથી કે 2 વ્હીલર સેફલી તમે ડ્રાઈવ કરી શકો એટલે હાઈયર સ્પીડ.
even though if the permissible road of the particular category of road is higher, still for two-wheeler these roads are extremely dangerous. બીજો એક ટ્રેન્ડ છે કે લોકો હવે શું કરે છે કે ફોર એક્ઝામ્પલ બુલેટ લઈ લે છે કે 350 હોન્ડા લઈ લે છે અને એ લોકો ગ્રુપ બનાવીને દે ગો ફોર આઉટિંગ, સ્પેશિયલી સન્ડે જાય છે. હવે જ્યારે આ લોકો સન્ડેઝ કે આવા વીકેન્ડ્સ પર હાઈવેઝ પર જાય છે ત્યારે તમે ઘણીવાર જુઓ એટલા ભયંકર અકસ્માતો થાય છે કે બિચારા જે રાઇડર હોય અને પિલિયન હોય એનું તો એના અવશેષો છૂટા પડી જાય છે. એટલે આ જે ટ્રેન્ડ છે બહુ ખોટો ટ્રેન્ડ છે. ફક્ત જોવા માટે સારું લાગે છે ઓકે કે તમે યુ આર એન્જોયિંગ, પણ આ જે કલ્ચર જે વધી રહ્યું છે એ ખૂબ ડેન્જરસ છે. બિલકુલ બિલકુલ. આ જે કલ્ચર છે કે જે લોકો છોકરાઓ સ્પીડ બાઇક લે છે, જી સ્પોર્ટ બાઇક લે છે, સ્પોર્ટ બાઇક લેવાની સાથે એની જવાબદારી હોય છે. ફર્સ્ટ યુ વોન્ટ ટુ હેવ યોરસેલ્ફ વિથ જી. પ્રોપર સેફ્ટી લાઈક શૂઝ, ગ્લવ્સ. તમે ઇનકેસ અકસ્માત થાય તો તમને ઘૂંટણમાં જે પેડ વાપરવાના હોય છે, એલ્બો પેડ વાપરવાના હોય છે, પ્રોપર હેલ્મેટ હોવું જોઈએ. અહીંયા તો લોકો છોકરાઓ સ્પીડ બાઇક લઈને સ્લીપર પહેરીને કે ચપ્પલ પહેરીને નીકળી જાય છે. હા બિલકુલ. ગોગલ્સ પહેરી નીકળતા હોય છે કે ના અમે અત્યારે તો કંઈક સારું બતાવીએ એમ. એટલે જે વાહનની ક્ષમતા પ્રમાણે મોટર હાયર કેપેસિટીની ગાડી હોય, Okay. સ્પોર્ટ્સ બાઇક હોય તો એની પાસે જે સેફટી ગિયર જોઈએ છે જી જી એ એની પાસે હોતા પણ નથી. ફક્ત ઓકે helmet ઓકે ઓકે યોગેશભાઈ જી બિલકુલ બિલકુલ. એટલે સવાલ અત્યારે હાલ એ છે કે રોડ સેફટીની વાત અત્યારે હાલ આપણે જો દરેક લોકો કરતા હોઈએ તો પહેલી જવાબદારી આપણી પોતાની છે કે આપણે સૌથી પહેલાં તો આપણા જે વાહનની જે સ્પીડ છે એને કંટ્રોલમાં રાખવી એ બહુ જરૂરી છે. કારણ કે જો આપણે ઓવર સ્પીડિંગ કરીશું, બહુ જ એવું ઓવરટેક ને બધું કરશો તો તેની સાથે તમારા જીવને તો જોખમ છે પણ અન્યના જીવને પણ એટલું જ જોખમ છે. એટલે મહેરબાની કરીને ઓવર સ્પીડિંગ ઉપર અત્યારે તો બને એટલું કંટ્રોલ રાખવું એ બહુ જરૂરી છે. તો જે આ આંકડાઓ જે સામે આવ્યા છે ને એમાં ઘટાડો એટલા મહદઅંશે થશે કે ના તમને જ અત્યારે તો રોડ ઉપર બાઇક કે ગાડી જે પણ કંઈ ચલાવવું હોય તેમાં તમને પણ ગમશે કે ના ભાઈ અમે શાંતિથી ક્યાંક ચલાવી શકીએ છીએ. તેની સાથે જ યોગેશભાઈ, પ્રવીણભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.